વરસાદ તો જો કેટલો આવ્યો હોય બધું પાણી જ પલાળી દીધું. અત્યારે આપણે જો પટ્ટી ભજીયા અને કુંબળિયા ભજીયા બનવાનું શરૂ થઈ ગયું છે. અમારા ફાર્મમાં બેઠા છે જમવા માટે. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારા બધાને ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છે. તો અત્યારમાં આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે અને અત્યારે રસોઈ બનાવું છું. અને અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો છે અહીંયા સુરતમાં. કાલે વરસાદ આવ્યો હતો અહીંયા જો અમારા ઓમ શિવ નાય છે. જો ઓમ શિવ નાય છે ને હું રસોઈ બનાવું છું. તો ચાલો આપણે ફટાફટ રસોઈ કરી નાખીએ. ધાર્મિકભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે. તમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે ટીવી જોવે છે. બે જો દરવાજો બંધ કરી દીધો છે અને મારે રસોઈનું કામ શરૂ છે. તો ચાલો આપણે રસોઈ બને જો અહીંયા શાક મૂકી દીધું છે, રોટલી બનાવવાની છે અને લોટે બાંધી નાખ્યો છે. તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. અને અંધારું થઈ ગયું, જો દેખાતું નહીં કેટલું અંધારું થઈ ગયું છે. અત્યારે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. હું રસોઈ કરીને સીધી બહાર આવી અંદર એમ થાય કે એસી ચાલુ કર્યું ને એવો મસ્તનો ધીનો ધીનો પવન આવે છે. અને વરસાદ આવે સાથે સાથે અહીંયા જો તાલપત્રીને એવું બધું બાંધી દીધું, કેમ કે કામ શરૂ છે ને તો બાંધવું પડે વરસાદ આવે છે એટલે. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. તો ચાલો બધા જમવા. મેં તો હું તમે જમવા બેહો ત્યાં હું જરાક બહાર આટો મારતી હોઉં. જો મારા ધાર્મિકભાઈ ને ઓમભાઈ બેસી ગયા છે જમવા. કાદા ઓમભાઈ? ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી છે. ધાર્મિકભાઈ સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે આવીને સીધા જમવા બેસી જાય, કેમ કે સવારનો ગયો હોય તો બપોરે આવે એટલે સીધા જમવાનું બનાવી નાખે. તો આજ થોડુંક મોડો બેઠો જમવા પિક્ચર જોતા હતા એટલે. તો ચાલો આપણે પણ જમી લઈએ. તો ચાલો બધા જમી. વરસાદ તો જો કેટલો આવ્યો હોય બધું પાણી જ પલાળી દીધું. આમ તો જો મેહુલ જો આવી ગયા છે. અમે જમવા બેસી છે ને મેહુલ આવી ગયા. હાલો જમવા બેવું છે ને? હા, અહીંયા જો આ બે ભાઈ જમી કાઢીને બેસી ગયા છે હિંચકે. અને હિંચકો આવી ગયા છે, હિંચકામાંથી ઉતરતા જ નથી હવે. ધાર્મિકભાઈ ટ્યુશન ગયા ને મેહુલ બજારમાં વહી ગયા. અને મારા ઓમ ફોન જોવે છે. અને અત્યારે જો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે. આજ તો આખો દિવસ વરસાદ આવ્યો છો આમ જુઓ. અને છોકરા બધા નાવાની મોજ માણે છે ઓલીગોર. તો ચાલો આપણે હવે થોડુંક તો કામ કરી નાખીએ. કપડાને મૂકેલી નાખીએ. કપડા અડધા નથી ઉકાણા, હજી અડધા ઉકાઈ ગયા એટલે જે ઉકાણા છે તો આપણે લઈને મૂકેલી નાખીએ. જો વરસાદ રહી ગયો છે પણ હજી ઝરફર વરસાદ આવે છે. અને બધા કુંડામાંથી બધે પાણી કાઢ્યું, અહીંથી બધે પાણી કાઢ્યું. જો હજી થોડું થોડું ભીનું છે. આ બધા કુંડામાંથી પાણી કાઢ્યું તોય જો આટલું ભરાઈ ગયું. કુંડા સરસ મજાના ભરાઈ ગયા હતા. ઝાડવા અને બધું જો સરસ મજાને લીલા છમ થઈ ગયા છે. અત્યારે મારા એલોવેરા બધા મસ્ત લીલા છમ થઈ ગયા છે. ને બધેથી પાણી કાઢ્યું તોય જો પાછું ભરાઈ ગયું. અને અત્યારે વાતાવરણ જો ઉગાડ થઈ ગયો છે. ઝરફર ઝીણો ઝીણો વરસાદ દેખાય નહીં એવો આવે છે. અને અત્યારે કોઈ દેખાતું નથી. જો સોસાયટીમાં વરસાદ બધું આવે છે. અહીં રોજ બધા બેઠા હોય ને બદલે જો અહીં બધા બેઠા છે જો. અને સોસાયટીમાં જો પાણી કેવું ભરાઈ ગયું છે. તો એ વરસાદ રહી ગયો એટલે નીકળી ગયું. ને તો આખી સોસાયટીમાં પાણી ભર્યું હતું. કેટલું પાણી ભર્યું હતું. અને જો બધા મકાન બધા ધોવાઈ જાય. વરસાદ આવે તો કેવા સરસ થઈ જાય મકાન ધોવાઈને. પણ મારે એ બધું રોજ પાણી આવે ને તો રોજ ધોવું પડે. રોજ એટલે રોજ અહીં વાઇફર જો આઈને રાખવું પડે. વરસાદ આવે ને એટલે બધે પાણી ભરાઈ જાય. જો અત્યારે થોડોક વરસાદ આવે ને તો અહીં ભરાઈ ગયું પાણી. અમારા ઓમભાઈ છે ને ફોન જોવે છે જો અહીંયા. અને અહીંયા જો ગાડલાન કેવું વેરણ ચેરણ નાખી દીધું છે. અહીંયા જો અમારા ધાર્મિકભાઈ યુનિફોર્મ ને બધું નાખીને વયા ગયા છે. કપડાટી પવન આવે બધું દરવાજાને બધું ધડાધડ ભટકાય છે. અને અમારા ઓમભાઈ ગયા મમ્મી મકાઈ બાફી નાખી. તો કાલે મેહુલ મકાઈ લાવ્યા તો ચાલો આપણે મકાઈ બાફી નાખીએ. તમે તૈયારી કરી નાખીશ. મકાઈ બાફવાની આવે ખાલી ગેસ ચાલુ કરીને મૂકવાનું જ છે. તો અહીંયા જો મકાઈના બબે ભાગ કરી નાખ્યા છે. ને કુકરમાં છે ને આવી રીતે ઊભા રાખી દે ને એટલે 4 મકાઈ આરામથી હમાઈ જાય. અને મીઠું નાખી દીધું છે ને પાણી. તો ચાલો આપણે ફટાફટ મકાઈ બાફી નાખીએ ને પછી ગરમા ગરમ મકાઈ ખાવાની મજા જ આવે. ચાલુ વરસાદ હોય ને એમાં મીઠું ને લીંબુ નાખીને મજા આવે. તો કોને મકાઈ ભાવે મને કમેન્ટ કરીને જણાવજો. કપડાથી પવન આવતો હોય ને હિંચકા ખાવાની મજા જ આવે. પવન કેટલો મસ્ત આવે છે ને હારે એમાં હિંચકા ખાવાની મજા જ આવે છે જો. અને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. અને છોકરાને જો બધી કેવા મજા આવી ગઈ. આમ જો અહીંયા અડધી લોબી સુધી પાણી આવી ગયું. આમ જો અહીંયા સુધી પાણી આવી ગયું છે છેક આમ જો. ને ફૂલે ફૂલ વરસાદ ને પવન એટલો છે જો. થોડા માર વરસાદ છે હો. હાલો અત્યારે આપણે કુંબળિયા ભજીયા બનાવવાના છે. જો મસાલો સુધારી છે. આ બહાર બેની મજા આવે છે. પવન આવે છે, વરસાદ આવે છે. વરસાદમાં કામ કરવાની મજા આવે. તો હાલો બધા આપણે મસાલો સુધારી નાખીએ. હા, કાલે પટ્ટી ભજીયા ઘણો બધો સામાન છે મસાલો. એ બધો મસાલો ધોઈને લાવ્યો. અને જો સુધારે છે. આ બધો મસાલો તૈયાર કરવાનો છે. પછી સીધો અંદર જઈને બનાવવાનું છે. પવન કેવો સારો આવે છે. આપણે મસાલો બધો સુધાર નાખ્યો અને ભજીયા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ફૂલે ફૂલ જો અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે. અહીંયા મસાલો બધા સુધારીને બધો મિક્સ કરી નાખ્યો છે. અને પટ્ટી ભજીયા બનાવવાના છે. એના માટે મેં જે આમાં પટ્ટી ભજીયામાં લીંબુ અને મરી પાવડર અને મીઠું નાખીને રાખી દીધું છે. અને 10 મિનિટ રાખીને પછી ભજીયા બનાવવાના. અને આમાં આપણે નાખ્યું છે ધાણા, લસણ, આદુ, મરચાં, થોડીક મેથી, મરી પાવડર, નમક અને લીંબુ.
આટલી વસ્તુ જોઈ. કુંભળિયા ભજીયામાં ખાલી ચણા લોટ બેમાં મિક્સ કરવાનો બાકી છે, પછી બની જશે આપણે કુંભળિયા ભજીયા અને પટ્ટી ભજીયા. અને તમારે આની રેસીપી જોઈ હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, અને બીજી ચેનલ છે મારી પ્રજ્ઞા શોર્ટ. બંનેમાં તમને આની બેની રેસીપી મળી જશે. પટ્ટી ભજીયાની રેસીપી મળી જશે અને કુંભળિયા ભજીયાની રેસીપી મળી જશે. તો મારી ચેનલમાં વિઝિટ કરજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ફટાફટ હવે કુંભળિયા ભજીયા અને પટ્ટી ભજીયા બનાવી નાખી. અમારું ગામ કુંભણ છે અને અમારા ગામના જ પ્રખ્યાત કુંભળિયા ભજીયા છે. તો અત્યારે આપણે જો પટ્ટી ભજીયા અને કુંભળિયા ભજીયા બનવાનું શરૂ થઈ ગયું છે. જો અડધા પટ્ટી ભજીયા તળી નાખ્યા છે, અડધા કુંભળિયા ભજીયા તળી નાખ્યા છે. અહીંયા જો કુંભળિયા ભજીયા તળાઈ ગયા છે અને થોડીક પટ્ટી ભજીયા તળી નાખ્યા છે. તો ચાલો બધા ભજીયા ખાવા. અને આને આપણે રેસીપી છે ને મૂકી દીધેલી છે ઓલરેડી, તો વિઝિટ કરી લેજો એકવાર. અને 2 થી 3 રીત મેં મૂકેલી છે, એક જ રીત નહીં, 2 થી 3 રીત મૂકેલી છે. તો ચોક્કસથી વિઝિટ કરજો. તો અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ ચાલો આપણે આપી દઈએ, બની ગયા છે. તો મેં ઓલો જે આવ્યા નથી પણ છોકરાને કંઈ આપી દઉં. અને આપણે તો વરસાદ ચાલુ હોય ને ઠંડો ઠંડો પવન આવતો એટલે બહાર જ જમવા બેસવાનું છે. કેમ કે આમ બહાર બેઠા હોય ને તો ફાર્મમાં જમવા બેઠા હોય ને એવું લાગે. તો આજે આપણે ફાર્મમાં જમવા નહીં, તો આજે છે ને આપણે કુંભળિયા ભજીયા અને પટ્ટી ભજીયા ફાર્મમાં લઈને જમવા જવાનું છે. તો ચાલો બધા ફાર્મમાં જમવા માટે. અમારું ઘરે જ ફાર્મ બની ગયું છે. તો જો આપણે પટ્ટી ભજીયા તળાઈ ગયા છે. તો હાલો આપણે ઓમભાઈને ધાર્મિકભાઈને આપી દઈએ. એ બે માટે પટ્ટી ભજીયા બનાવ્યા છે ને અમારા બે માટે કુંભળિયા ભજીયા બનાવ્યા છે. બે પટ્ટી ભજીયા કાલ બનાવ્યા હતા એટલે આજે ત્યાં પટ્ટી ભજીયા જ ખાવા છે. તો ચાલો આપણે કુંભળિયા ભજીયા અને મરચા પટ્ટી ભજીયા બે બની ગયું છે. તો ચાલો તમને બતાવી દો નજીકથી. જો આપણે આ ગ્રીન કલરના હોય આ રીતના જો લીલા રાખ્યા છે. અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે બેસી ગયા છે જમવાનું બનાવી દેતી જાઉં છું બહાર. અમારા ફાર્મમાં બેઠા છે જમવા માટે. જો અહીંયા ઓમભાઈ ધાર્મિકભાઈ બેસી ગયા છે બે. તો અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે સરસ મજાના કુંભળિયા ભજીયા અને પટ્ટી ભજીયા લઈને બેસી ગયા છે જમવા. જો અહીંયા બેસી ગયા છે જમવા. ને અહીંયા જો કુંભળિયા ભજીયા છે, પટ્ટી ભજીયા છે. ધાર્મિકભાઈ કેવા બેના ભજીયા? હારા બેના. અને અહીંયા જો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને ઝરપર વરસાદે આવે છે. જમી કાઢી નવરા થઈ ગયા. મેહુલ આવ્યા હતા, મેહુલને હારવાર જમવા બેસાડી દીધા. અને અત્યારે વરસાદ વધ્યા છે, બંધ રહ્યો છે. તો આપણે જમી કાઢીને કામકાજ કરીને ફ્રેશ થઈ ગયા. અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બહાર હિંચકા પર બેઠા છે. જો બેઠા હિંચકા ખાય છે અને ફોન જોવે છે. અને મેહુલ અંદર ફોન જોવે છે. ચાલો મેહુલ પણ આરામ કરે છે, જોઈએ છે. મેહુલ પણ અંદર ફોન જોવે છે આરામથી. મેહુલને તમને આરામ જ જોઈ. મેહુલ આવે એટલે મેહુલ ફોન લઈને બેસી જાય. અંદર જમવા ખાલી બહાર આવે, બાકી તે અંદર જ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. ફૂલ ડે વરસાદ, મતલબ આખો દિવસ વરસાદ. સવારનો આખી રાતે વરસાદ ચાલુ હતો. રાતે તો બહુ જ વરસાદ આવતો, ધોળ ભરાટી બોલાય તો વાવાઝોડા જેવું લાગતું હતું. પવન એટલો ઉપડો એટલું આવતું હતું. તો બસ આજનો દિવસ આખો દિવસ આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.